ઇયર્સથી તો એકદમ સુપરફાસ્ટ ટેકનોલોજી વધી રહી છે. તો એની અંદર અગર આપણે પણ એવી રીતે ટેકનોલોજીને પોઝિટિવલી લઈને આપણે પણ એક લેક્ચર રાખીએ તો એનાથી તમે કેટલા કન્વિન્સ છો ને એમાં શું આઈડિયાઝ તમે તમારી પોતાની એમાં ક્રિએટ કરવા માંગો છો કે એમાં કંઈક ચેન્જીસ કોણ કહી શકશે? તારા માઇન્ડમાં છે ને આઈડિયા? હા, તો અગર ચલો આપણે વંશી નવિકાનો લેક્ચર રાખીએ અને તમારા હાથમાં મોબાઈલ આપી દઈએ તો તમે લોકો એનો યુઝ કેવી રીતે શું બોલો? વન્સ ઇન અ વીક મળે તો પહેલા તો એનો પ્રોપર યુઝ જે આપણને નોલેજ જોઈએ છે એટલા ટાઈમથી આપણે અગર એ માઇન્ડમાં છે એનો થોટ કે અગર આપણને કંઈ જોઈએ છે નોલેજ કે આના બારેમાં જોવાનું છે આ જોવાનું તો એનું પ્રોપર યુઝ પ્લસ પછી થોડો 20% એન્ટરટેનમેન્ટ પાર્ટ પણ હોય કેમ કે વન્સ ઇન અ વીક મળે તો માઇન્ડને ફ્રેશ કરવા માટે રાખે અને થોડા જણને જે પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ કે એને એન્ટરટેનમેન્ટ વાઇઝ એજ્યુકેશન વાઇઝ કે તું પણ એમાં પોતાનું નોલેજ નહીં પોતે પણ એમાં ઇન્વોલ્વ થઈ શકે એવું તું શું કરી શકે આ રીતે? એટલે હું તો મારી રીતે જે મારા માઇન્ડમાં હોય એ રીતે આરએનડી કરું એમાં જે અને પછી અગર એવું કઈ લાગે કે આ છે તો બીજા દિવસે ટીચર સાથે શેર કરવાનું પૂછવાનું. બેઝ ટોપિક કયા ટોપિક તને એવું લાગે છે કે તું આરએનડી કરીશ? આર્ટ્સ મારા પ્રોફેશનલિટીઝના હિસાબે એટલે આર્ટ્સ છે જે મારો ટેલેન્ટ છે એના પર આર્ટ્સ છે ફૂટબોલ એમાં એ લોકોને મેઇન લાઈન અલગ લાઇન્સ આર્કિટેક્ટ વાઇઝ એના અલગ પ્લાન્સ અલગ એક્ઝામ્સ જે મને ફાવે એના પછી એની સાથે ટીચર સાથે શેરિંગ. કે બધા બચ્ચાનો પોઈન્ટ ઓફ વ્યૂ એ જ નથી હોતો કે મોબાઈલ ખાલી એન્ટરટેનમેન્ટ કે યુટ્યુબ પર રોંગ બ્રાઉઝિંગ કે મોબાઈલ એક તમને જે નોલેજ તમને જે ઇન્સ્ટિટ્યૂટમાં જેને મળે એ ડાયરેક્ટ તમને વેબસાઇટ થ્રુ કોઈ પણ સાઇટ તમને ઓનલાઈન નોલેજ મળી શકે છે જેનાથી તમે તમારું નોલેજ ઇમ્પ્રૂવ કરી શકો છો અને એમાં તમે પોતાનું પણ કાંઈ ઇન્વોલ્વમેન્ટ આપો એ આપી શકો છો. પછી બીજા તો કેવી રીતે લઈ શકીએ આપણે? જેમ કે અત્યારે આપણે બધા એજમાં બધા સોશિયલ મીડિયામાં છે તો આપણે અલગ બ્રાઉઝર્સ પર ક્યાંય બ્લોગ્સ બનાવી શકીએ છીએ અને કોઈ પર્ટિક્યુલર વસ્તુનું ઇન્ફોર્મેશન કાઢીને બ્લોગ્સમાં નાખી શકીએ છીએ. એનાથી આપણે જેમ લાઇક્સ ને બધું વધે તો એમ અર્નિંગ પણ થઈ શકે છે એનાથી. મીન્સ તો એમ કહેવાય છે કે જે અત્યારે બધા વિડીયોઝ અપલોડ કરે છે ફની વિડીયોઝ જે લાઇક્સ પર વધારે ચાલી રહ્યા છે તો એવી રીતે જો તમને બ્લોગ્સ એજ્યુકેશન રિલેટેડ બ્લોગ્સ યા કોઈ પણ નોર્મલ નોલેજ રિલેટેડ બ્લોગ્સ અગર અપલોડ કર્યા તો એમાં પણ અગર તમને લાઇક્સ મેક્સિમમ મળી તો તમને વધારે બ્લોગ્સ અપલોડ કરવાનું મન થશે ને તો ઇટ મીન્સ કે તમને એમાં નોલેજ ગેઇન કરવાનું મન થશે અને નોલેજને આટલું વાસ્ટ કરવાનું મન થશે. બધા જ બચ્ચાઓ કે બધા મોટા પણ આ જ એક્સપેક્ટ કરે છે કે અગર એ જે ફિલ્ડ પર છે અને પોઝિટિવનેસ એને મળે છે પોઝિટિવ રિપ્લાય મળે છે તો એ જ ફિલ્ડમાં એને બહુ વાસ્ટ પોઝિટિવલી પ્રોફેશનલી આગળ વધવાનું મન થાય. કરેક્ટ? તો એટલે મોબાઈલ હોય કે બીજું કોઈ પણ ટેકનોલોજી હોય સોશિયલ મીડિયા વાળી કોઈ પણ તો ઇટ મીન્સ કે આપણને મેક્સિમમ એના એડવાન્ટેજીસ છે. ડિસએડવાન્ટેજીસ તો એનો બહુ શોર્ટ પીરિયડ છે. જો અગર આપણને આ બધી વસ્તુનું પણ આઈડિયાઝ આવે કે આપણે એનો કેવો ફેરલી યુઝ કરી શકે છે તો આપણે ડિસએડવાન્ટેજીસ થોડા ટાઈમમાં તો અવોઇડ કરશું કે આ કોણ કરે આમાં કોણ ટાઈમ વેસ્ટ કરે કરેક્ટ કોણ આમાં અગ્રી છે અહીં એટલે હવે કોઈ જે હોય જે સ્કૂલમાં ન જઈ શકે પણ એ લોકો પાસે મોબાઈલ હોય કે એવું કંઈ હોય તો એ લોકો ઓનલાઈન લર્નિંગ કરી શકે. ડિસ્ટન્સ લર્નિંગ વિન્ડોઝ એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ કે જે ઘણી એવી ફેમિલીઝ છે કે એ લોકોને સર્વાઈવ કરવા માટે અર્નિંગ્સ કરવી જ પડે છે તો એ લોકો સ્કૂલ આફ્ટર 14 એજ પછી સ્કૂલ અટેન્ડ ન કરી શકે યા કોલેજ અટેન્ડ ન કરી શકે તો એ લોકો ડિસ્ટન્સ લર્નિંગથી પણ એ લોકો પોતાની એક્ઝામ પણ આપી શકે છે નોલેજ ગેઇન કરી શકે છે બધું થઈ શકે છે. પછી બીજું એક એપ બનાવી શકે છે એમાં ઇન્ફોર્મેશન નાખી શકે તો આપણે ફ્રેન્ડ્સ અને ટીચર્સ એપ એટલે પોતાની રીતે કંઈ ક્રિએટ કરો. એપ એટલે કેવા ટાઈપનો એપ ઘણા બધા હોય છે. વોટ્સઅપ પણ એક એપ છે, ફેસબુક પણ એક એપ છે. તેને કયા એપ એટલે બધા જે એજ્યુકેશન જ હશે તો તમને લોકોને જ કંટાળો આવશે કે જે પણ એપ છે ખાલી એજ્યુકેશન સોશિયલ ઇન્ફોર્મેશન કરંટ અફેર્સ અને એજ્યુકેશન જેમ કે ઈ ન્યૂઝપેપર બરાબર છે. અત્યારે આપણે આટલું જે સેવ ઇલેક્ટ્રિસિટી કે સેવ ઇલેક્ટ્રિસિટી શું સેવ ટ્રીઝ આપણે આટલું સ્વચ્છ ભારત અભિયાનના આટલા મિશન છે સેવ ટ્રીઝના આટલા અભિયાન છે તો જો ઈ પેપર્સ આવી જાય તો બધી જ વસ્તુ રિડ્યુસ થઈ શકે પોલ્યુશન પણ એનાથી ઓછું થશે એટલે પોલ્યુશન પણ એક તમે ટોપિક કવર કરી શકો. કરેક્ટ? આ
થઈ રહ્યું છે ઇન્વેન્શન એ તમારા માટે જ થઈ રહ્યું છે કે હજી જે વસ્તુમાં તમે આટલા ઇન્ટરેસ્ટ લો છો ટેકનોલોજીમાં, તો તમને ટેકનોલોજીથી શું કામ આગળ ન વધવાનું? શું કામ એનાથી તમને દૂર રાખીને વધારે તમને એક્સપ્લોઇટ કરી મેન્ટલી? આ વન ટાઈપ ઓફ મેન્ટલ એક્સપ્લોયમેન્ટ કહેવાય કે જે વસ્તુ બચ્ચાને બહુ જ ગમે છે એ જ વસ્તુ બચ્ચાથી દૂર લેવામાં આવે છે. તો આપણે એક એવું બ્રિજ બનાવીએ ટેકનોલોજીના એન્ટરટેનમેન્ટનો, મતલબ જે એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટનો એવો બ્રિજ બનાવે કે જેનાથી બે બેલેન્સ થાય. કરેક્ટ? તો એમાં ફર્સ્ટ જે પણ ક્રાઇટેરિયા હોય બચ્ચાના દિમાગમાં એ ફર્સ્ટ વેલકમ એ થવું જોઈએ. ટીચર્સ અને પેરેન્ટ્સ એક જ સેમ જ થોટમાં રહેશે કે નહીં મોબાઈલ વર્સ્ટ છે, મોબાઈલ વર્સ્ટ થિંગ છે, એના ડિસએડવાન્ટેજીસ વધારે છે. પણ એવું નથી હોતું. એના ઘણા એડવાન્ટેજીસ છે કે જે અમને તમારી આઈડિયાઝથી ચાલુ છે કે તમે અમને આઈડિયાઝ આપો કે મોબાઈલ કેવી રીતે યુઝફુલ છે, અને તમારા પોતાના આઈડિયાઝ નહીં કે આપણે એસે નથી લખવાનું, રાઈટ? તમારી ક્રિએટિવિટી દેખાડવાની છે. ધ્રુવ, બધા પેરેન્ટ્સ હોય એ લોકોને એવું લાગે કે અગર લોકો મારા છોકરાને મોબાઈલ આપી દેશે તો એ લોકો ગેમ ઓનલાઈન ચેક કરશે. પણ ગેમનો અલગ પણ કાંઈક થોડો ફાયદો છે. એટલે તમે જે પણ ગેમ રમો તો એ ગેમમાં તમે અટેન્શન જોવે ક્યાંથી ભાગ છે એનું નોલેજ આવે મીન્સ કે ફોકસ ફોકસ બને. ઓકે, એટલે ગેમ રમવાથી ફોકસ વધે. હા. ઓકે, તો તું એમ કહી શકીશ કે ગેમ આખો દિવસ રમવાથી ફોકસ ગેમ કાંઈ હાફેલા કે એક ટાઈમ પીરિયડ તમે પોતે બચ્ચાઓએ સેટ કરવું જોઈએ કે પેરેન્ટ્સ કે ટીચર સેટ કરે ટાઈમ પીરિયડ? એ વધારે તમને કયું કમ્ફર્ટેબલ લાગશે કે ટાઈમ સેટ જે ટાઈમ મેનેજમેન્ટ હોય મોબાઈલનું ટાઈમ મેનેજમેન્ટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે તે તમે પોતે જ કરશો કે અમે એમાં કરી આપી શકીએ? હા, તો તારા પોઈન્ટ ઓફ વ્યૂ થી મોબાઈલ આખા 24 અવર્સમાં તારા હાથમાં મોબાઈલ આવે તો તને કેટલી વાર સુધી રમવું ગમે? બી ફ્રેન્ક, મેક્સ ટુ મેક્સ 1 hour. વેરી ગુડ. હું આ જ કહેવા જાઉં છું કે આવી રીતે ફ્રેન્કલી આન્સર, બરાબર છે? ફોકસ વધે કે તમે ગેમ રમશો તો ગેમમાં કોને ક્યાં જે પણ ગેમ રમતો તો એમાં તમને ફોકસ વધશે કે આટલા ટાઈમ પીરિયડમાં આટલો ટાસ્ક ક્લિયર કરવાનો છે. એટલે આ તમે અગર ટાઈમ પીરિયડથી ચાલો, ટાઈમ મેનેજમેન્ટ કરીને ચાલો તો ગેમ રમવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? તો શું ખાલી ઇન્ડોર ગેમ્સ જ વેલકમ છે? આઉટડોર ગેમ્સ એટલી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? કે ભલે તમે 1 hour તમે ઇન્ડોર ગેમ્સને આપો છો તો ઇક્વલી તમને 1 hour આઉટડોર ગેમ્સને આપવું જોઈએ કે મેન્ટલ સ્ટ્રેન્થ સાથે ફિઝિકલ સ્ટ્રેન્થ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? બરાબર છે કે નહીં? તેમાં પેરેન્ટ્સ કે ટીચર પણ તો રોંગ નથી કે તમે મેન્ટલ સ્ટ્રેન્થ માટે મોબાઈલ કહો છો, રાઈટ? કરેક્ટ. તો ફિઝિકલ સ્ટ્રેન્થ માટે પણ આઉટડોર ગેમ હોવી જોઈએ. અગ્રી? બરાબર છે? એવી રીતે નથી હોતું. તમે પોતે એક સ્ટાર્ટ કરો, બીજું ઓટોમેટિક એ લાલચ કરીને આવશે. એને પણ થોડું એમ થશે કે એ છે તો હું કેમ નહીં 2 ના 4, 4 ના 8 એ તો સ્ટેપ વધતા જશે ને રમશે બધા. પણ બધા એ જ સોચશે કે કોઈ નથી તો હું શું કામ જાઉં? પોતે એક સ્ટેપ અહેડ જાઓ, પોતે ક્રિએટ કરો ને ઓટોમેટિક પોતે એકલા બેટ અને બોલ લઈને ચાલશો, યા એકલા ફૂટબોલ બી રમશો, યા પોતે બેડમિન્ટન એકલા તમે શોટ મારતા રહેશો, બીજાને મન થશે જવાનું. કેટલા દિવસ રોકશે પોતાને? કે સામેવાળો પણ એ જ સોચે છે કોઈ નથી યાર આવતું. આપણે જેવું સોચે છે સામેવાળું પણ આ જ સોચે છે. એટલે ફર્સ્ટ સ્ટેપ અગર તમારો સ્ટેપ સારો છે એમાં કોઈ કંઈ ખરાબ નથી. તો ફર્સ્ટ સ્ટેપ લેવામાં કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તમને આગળ લાઈફમાં તો કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને ઘણા બધા ટાસ્ક કરવા પડશે. જેમ અત્યારે તમારી ઉપર મોબાઈલના ડિસએડવાન્ટેજ તો એટલું બધું દિમાગ પર પ્રેશર નાખી દીધું છે ને એટલે તમે ઉલટાના ઓર ચ્વિંગમની જેમ ચીપકતા જાઓ છો મોબાઈલ. તો એના કરતાં તમારા માઇન્ડમાંથી અને પેરેન્ટ્સે પણ એના માઇન્ડમાંથી આ વસ્તુ કાઢવી પડશે કે મોબાઈલ ઓન ખાલી ડિસએડવાન્ટેજીસ નથી બચ્ચાઓ માટે, રાઈટ? બચ્ચાઓને પોતાની રિસ્પોન્સિબિલિટી ખબર છે તમારે કેવી રીતે એનો યુઝ કરવો છે. બરાબર? એક બચ્ચાનું બધા બચ્ચાને એ જ કેટેગરીમાં ના રાખી શકો. કરેક્ટ? શું કહીશ તું તીર્થામાં? આપણે થોડોક લાઉડ વોઇસ રાખીએ સ્પીકરમાં. આપણે જે ગેમ રમીએ છીએ, આપણે જે લાઈક પબજી હા એ બહુ રમવી ન જોઈએ અને એવી ગેમ હોવી જોઈએ કે એમાં એન્ટરટેનમેન્ટ પણ થાય અને નોલેજ પણ હોવી જોઈએ.
જેમ કે ફોર એક્ઝામ્પલ તેવી ગેમ રમી છે કે જેમાં જે ગેમથી નોલેજ વધે છે એ રમી છે. તો ગેમનું નામ કે ગેમનું નામ નથી આવતું. કાંઈ વાંધો નહીં. ક્વિઝ ગેમ્સ આવે પ્લે સ્ટોર પર, એમાં આપણે લાઈક કેબીસી છે એ પણ ઓનલાઈન ગેમ એક રમી શકે જેનાથી નોલેજ વધે, એન્ટરટેન થાય, સાઇડ પાર્ટ પણ બને. બરાબર છે. સમટાઈમ્સ છે ને ગેમમાં આવી પણ ગેમ આવે છે કે અલગ ટાઈપના કલર્સ બતાવે. એક સર્કલ હોય એમાં ડિફરન્ટ ટાઈપના 3 to 4 કલર્સ બતાવે અને પછી તમે મેમરી ગેમ કહેવાય. ઇટ મીન્સ કે તમે એને યાદ રાખો. નેક્સ્ટ ક્વેશ્ચન તમને પૂછે કે સર્કલમાં કેટલા કલર તમને ખાલી લખવાના 3, 4, 5 એમ. પછી કોઈ ઇમેજ બતાવે, એ ઇમેજમાં કઈ વસ્તુ ક્યાં, એટલે તમને ઇમેજ એકદમ ફોકસ કરીને જોવાની, પછી તમને એના જ રિલેટેડ નેક્સ્ટ ક્વેશ્ચન આવશે. તો આનાથી બચ્ચાઓને ખબર પડશે કે આવી ટાઈપની પણ ગેમ્સ હોય છે. નોટ ઓનલી પબજી, પણ એવી ટાઈપની પણ ગેમ્સ આવે છે કે જે માઇન્ડ ડેવલપમેન્ટની ગેમ્સ. બરાબર છે. કહેવા જાઉં છું કે એક ટેમ્પરા એવો ક્રિએટ થઈ ગયો છે ને કે ખાલી મોટાઓ પાસે નોલેજ છે, ટીચર્સ પાસે જ ખાલી નોલેજ છે, પેરેન્ટ્સ પાસે નોલેજ છે, ને બચ્ચાઓ તો ખાલી નોલેજ ગેઇન કરે છે. એવી રીતે નથી હોતું. તમે લોકો સ્કૂલમાં જાઓ છો, 60 સ્ટુડન્ટ્સની વચ્ચે બેસો છો, તમે લોકો બહાર પણ સોશિયલી બધા સાથે એટેચ હો છો, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ, ગમે તેવી જગ્યાએ હશો, તો ઉલટાનું તમારી પાસે નોલેજ વધારે હોય, તમારી સરાઉન્ડિંગ્સમાં હોય છે, પણ એ નોલેજને કેચ કેવી રીતે કરવું, એ તમારી આંખ સામેથી નોલેજ પણ જતું રહ્યું ને, એ તમે ખાલી એને ટ્રેસ નથી કરી શકતા. અમારા કરતા પણ વધારે તમારી પાસે નોલેજ હોય, અમારી પાસે એક્સપિરિયન્સ હોય, તમારી પાસે નોલેજ હોય, કે તમે એને ખાલી ટ્રેસ કરો કે હા આ એક ગુડ નોલેજમાં આવે કે બેડ નોલેજમાં આવે. બધાને પોતાને ખબર છે કે મોબાઈલનો યુઝ એવો બેડ યુઝ નથી. તો આપણે વન્સ ઇન અ વીક અગર એનો લેક્ચર આપણે રાખીએ તો પોઝિટિવ જાય કે ન જાય, એનાથી તમારા માઇન્ડ પર શું ઇફેક્ટ આવશે? નવું શીખવા મળશે, ટેકનોલોજીની બારેમાં હજી ડેપ્થમાં જાણકારી મળે. ઓકે, વન્સ ઇન અ વીક લેક્ચર રાખો, કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ? અને અગર સ્કૂલમાં રાખીએ તો 60 સ્ટુડન્ટ્સ હોય સ્કૂલમાં, તો બધા અલગ અલગ 60 ટાઈપ્સની અલગ અલગ નોલેજ જાણવા મળે. હા, અગર એમાં બેક બેન્ચર્સ કઈ ફાલતુગીરી કરે, પણ જ્યારે અગર રેશિયો ગુડ સ્ટુડન્ટ્સ વધારે રેશિયો હોય તો ઓલા જે બોરિંગ સ્ટુડન્ટ્સ પર રેશિયો એ પણ એ લોકો સુધરી શકે છે. ચાન્સીસ એ પણ છે કે એ લોકો પણ સમજશે. કરેક્ટ? બીજા કોઈને કઈ આપણે વન્સ ઇન અ લેક્ચર રાખવાથી શું થઈ શકે? વન્સ ઇન અ વીક લેક્ચર રાખે તો બધા ટીચર્સને પણ સમજે કે બધાની એટલે બધાની મેમરી કેવું છે, બધાના અલગ અલગ ઓપિનિયન પણ જાણવા પડે. એટલે ટીચર્સ અને સ્ટુડન્ટ્સ વચ્ચે એક કોમન બ્રિજ બનશે ટેકનોલોજીનો, રાઈટ? કે જે બધું સેપરેટિઝમ થઈ રહ્યું છે કે પેરેન્ટ્સ અગેન્સ્ટ છે, ટીચર પણ અગેન્સ્ટ છે, એ બધું પછી એક વ્યૂઝ, એક કોમન વ્યૂઝ પર આવી છે. બરાબર છે ને? એક બ્રિજ ક્રિએટ કરે. જે છોકરા બુકથી નથી સમજતા તે મોબાઈલથી પણ સમજી હા, શકે. જે બચ્ચાને બરાબર છે, આ પ્રિન્ટેડ બુક એની સ્મેલથી એનાથી બહુ કંટાળો આવે, ઊભ ચડે કે નર્સરીથી તમે આ જ જોયું હોય, અને એ જ સેમ વસ્તુ અગર તમને વિડીયોઝ થ્રુ યા મોબાઈલમાં જે ઇમેજીસ થ્રુ તમને બતાડવામાં આવે તો તમને વધારે મજા આવશે. ઇઝીલી પણ સમજાય છે. હા, ઇઝીલી સમજી શકશો. બરાબર છે કે સારી વસ્તુ થઈ. બીજું નીલ, તું માહી બે જણા કઈ કહેતા નથી, બાકી બધા જ થોડું કઈ કઈ કહે છે. ફ્યુચરમાં ટેકનોલોજીનો એક્ઝેક્ટ યુઝ શું હોય એ ખબર પડે. તમને અત્યાર સુધી બધા ક્લાસીસથી શીખતા હતા કે હાઉ ટુ યુઝ કોમ્પ્યુટર, જે તમને પોતાને આવડશે. હવે પોતે જ પોતાના ટીચર બનશો, ક્લાસીસની કોઈ જરૂર નથી. બરાબર? ખુશ પણ રહેશો. ખુશ તો બધા જ રહે, કેમ નથી? Entertainment પણ કે જે તમારી- પેરેન્ટ્સના અને ટીચર્સના માઇન્ડમાં પણ જે એક બચ્ચા માટે નેગેટિવ મેન્ટાલિટી ઊભી થઈ ગઈ છે, એ પણ થોડી વોશ આઉટ થશે ને. આપણે મોબાઈલમાં સોફ્ટવેર પણ નાખી શકીએ છીએ કે મોબાઈલ પોતે જ જાતે શેડ્યુલ બનાવે કે આટલો ટાઈમ જ એન્ટરટેનમેન્ટ હોવું જોઈએ, આટલો ટાઈમ સ્ટડી હોવું જોઈએ, આટલો ટાઈમ એટલે અલગ નોલેજ, વર્લ્ડની નોલેજ શું હોવી જોઈએ. ઇટ મીન્સ એક વસ્તુ એમ છે કે સ્ટુડન્ટ્સ ને પેરેન્ટ્સ કે ટીચરનું માનવું જલ્દી નહીં ગમે, પણ જો મોબાઈલ કે રીતે સેટ કર્યા છે અને મોબાઈલનું માનવું કોને ન ગમે, રાઈટ? મોબાઈલ કે છે ને, મોબાઈલ દાદાગીરી તો કરતું નથી, એને એક ઝાપટ મારશું તો રિએક્ટ નહીં કરે, બેક આન્સર નહીં આપે મોબાઈલ, રાઈટ? તે વસ્તુ તમને વધારે મજા આવશે જો મોબાઈલ જ તમારું શેડ્યુલ બનાવી આપશે. જેમ કે પહેલા તમને એક ચેપ્ટર હતું કે કોના પગ ક્લીન છે, 10th કે 9th હતું ને, ફૂટપ્રિન્ટ્સ કરીને કે પગના ઓલા ઇમ્પ્રેશનથી ખબર પડે કે મને એની ઇન્ફોર્મેશન અપલોડ કરવાની,
ત્યાંના ફૂટપ્રિન્ટ્સ કેવા છે, રાઈટ? એટલે તમને મોબાઈલ તમને સેન્સ કરીને આખો તમને શેડ્યુલ બનાવી આપશે, અને મોબાઈલનું માનું તો તમને લોકોને ગમશે જ. ઓકે, તો આપણે પોઝિટિવ આ મતલબ વન્સ ઇન અ વીક મોબાઈલ ટેકનોલોજી રિલેટેડ એક ટોપિક હોવો જોઈએ સ્કૂલમાં. બટ ઓબ્વિયસ તમે બધા એમાં અગ્રી છો અને એ વસ્તુ પોઝિટિવલી આગળ આપણે વધારી શકીએ છીએ. ઓકે, આપણે કાલે જે સેશન કરેલું કે વન્સ ઇન અ વીક અગર મોબાઈલ યા ગેજેટનો એક પીરિયડ હોય તો એમાં તમારા લોકોનો રિસ્પોન્સ પોઝિટિવ હતો. જે ગેમ સિવાય પણ ઘણી બધી વસ્તુ જે છે જે મોબાઈલ એટલે નેટ થ્રુ આપણે કરી શકીએ છીએ, કરેક્ટ? તો આજે એના માટે સ્પેશિયલી એક તમને લોકોને મોબાઈલ કેરી કરીને લાવવાનો છે. એ તમારી પાસે તમારો મોબાઈલ છે. હવે તમે લોકો ડિસાઈડ કરો અને પોતે જે બોલી ગયા છો આટલું એ હવે તમે પ્રૂવ કરીને બતાવો કે હા તમે લોકો મોબાઈલને પોઝિટિવલી લો છો, અને પેરેન્ટ્સ ટીચર્સ બધાને પ્રૂવ કરીને બતાવો કે નોટ ઓનલી ગેમ બટ અમે કેટલી મેની અધર થિંગ્સ અમે કરી શકીએ. એના માટે તમે પહેલા તમારી પોતાની ચોઇસની એક વસ્તુ કરો જે તમને બચ્ચાઓને ગેમ્સ રમવી બહુ ગમે છે. તો 5 to 10 મિનિટ્સ આ 15 મિનિટ્સ તમે અત્યારે તમે જે ગેમ ડાઉનલોડ કરી પ્લે કરો. રિસન્ટ ન્યૂઝ એમ છે કે ચોર પકડાયા. ક્યાંથી પકડાયા, ચોરના નામ શું છે તમે સર્ચ કરો. એસી કોલોનીમાં તમે એ જ તમને નથી ખબર? 15 to 20 days પણ નહીં થયા હોય. નામ સાથે હો. બ્રધર્સ છે, 3 બ્રધર્સ, રશીદ મોહમ્મદ રફીક શેખ અને હુસન મોહમ્મદ રફીક શેખ. એ લોકો બંને 28 અને 27 છે, અને એ લોકો નાલા સોપારામાંથી રહે છે. અને રાજુ આંબેકર છે 48 યર્સના.
અને એ વિલે પાર્લે રહે છે. વિલે પાર્લે, હા લડકા નાલા સોમવાર, કરેક્ટ. નેટ જ બંધ થઈ ગયું. ક્યારનું મેં ટાઈપ કરી નાખ્યું પણ નેટ જ નતું, તો જાય જ નહીં. તો હોટસ્પોર. હવે એક આ થયો. બીજો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેસ્ટ, નોટ વન ડે, નોટ 2020, અત્યારે ફર્સ્ટ રેન્ક પર કોણ છે ને કેટલા પોઈન્ટથી છે? આઈસીસી વર્લ્ડ ફર્સ્ટ ટાઈમ આ ક્વેશ્ચન સાંભળવાનો. કોણ છે, કેટલા પોઈન્ટ્સથી છે? બધાને કર, ફટાફટ વિડીયો મિસ મિસ. આવી ગયો. મેં પહેલા કીધું મિસ. મિસ. તું તો 1 સેકન્ડનો ડિફરન્સ. ઇન્ડિયા છે 15 પોઈન્ટ્સ. મિસ ઇન્ડિયા છે. પોઈન્ટ્સ કેટલા પોઈન્ટ? પોઈન્ટ્સ. મિસ 360 પોઈન્ટ. 15 કે છે? મિસ sorry 59. 360 પોઈન્ટ. આજે પોઈન્ટ્સ છે. મિસ સેકન્ડ. 60. મિસ સેકન્ડ છે ઓસ્ટ્રેલિયા 176 અને થર્ડ છે ન્યુઝીલેન્ડ 60 પોઈન્ટ્સ. ખાલી ફર્સ્ટ જ પૂછ્યું ને. મેં ફર્સ્ટ પૂછેલું, જે મીતે આન્સર આપ્યો. હવે નેક્સ્ટ. એક મિનિટ કે મારે કોલોનીમાં પણ શો ડાઉન થયેલું, હા, તો ટ્રી કટ્સ તો પણ કર્યા. તો એ એક ડેટ એ છે કે એમાં આ લોકોએ બધાએ ત્યાં જઈને પ્રોટેસ્ટ કરેલું, ત્યાંના રેસિડન્સે. એ ડેટ કઈ ડેટે આ થયું? મિસ હા 5th October 2019. વેરી ગુડ માહી, વેરી ગુડ. ફાસ્ટ ટાઈપિંગ કરે. બહુ મોબાઈલ જ્યારે બોલો ત્યારે ટાઈપિંગ કરવાનું કે ના પછી? તમારા ઉપર છે, તમારા ઉપર છે કે મારા અમે તો હાફ ક્વેશ્ચનથી પણ તમે સમજો છો. એવી રીતે જ છે ને, હાફ ક્વેશ્ચનથી પણ તમે સમજીને ફાસ્ટ આન્સર આપો. ઇટ મીન્સ કે તમારી સેન્સિટિવ ફાસ્ટ છે. ચલો હવે નેક્સ્ટ. વોઇસ કરી શકે. ને બીજા ડિસ્ટર્બ થાય. કે આપવું છે આન્સર નથી. હવે તમને લોકોને આ પણ બસના બેસ્ટની બસના ટિકિટના પ્રાઇસ કોસ્ટ કટ થઈ ગયા છે, રાઈટ? તો એનું બેનિફિટ આપણી પબ્લિકને ઘણો થયો અને ગવર્મેન્ટને પણ ઘણો બેનિફિટ એનાથી મળ્યો છે. તો ગવર્મેન્ટે પાછું એના પર ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કર્યું. તો કેટલા અમાઉન્ટથી ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કર્યું છે? મિસ 5,000 રૂપીસનો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. 5,000 રૂપીસ? હા, એક પર્સન પણ નથી. આ આખું બેસ્ટ બસ એટલે આખું બીટીએસ કે કંપની છે. તો 5,000 રૂપીસ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે ગવર્મેન્ટ? 5,000 તો આપણે આપી શકીએ ને ઇન્ડિવિજ્યુઅલ. એવી રોંગ ઇન્ફોર્મેશન. રિલેક્સ. રોંગ. કોઈના આન્સર નહીં મળ્યો. એક મિનિટ. 325 lakhs daily. 25 lakh. અને ઇનોલ એ લોકો એક બજેટ બનાવ્યું છે. 1000 crore funds. અરે ઉપર ગયું. એ નથી. એટલે એક નવું બજેટ રાખ્યું એના માટે કે હવે હજી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. Government plans rupees 1000 crore funds for setting up bus terminal. 350 crores પર પ્લસ એસએસ. 350 કરોડ એટલે તું બહુ નિયર બાય છે. Miss 51 crore. આમાં 350 બોલે છે, નિયર બાય છે. 51 કરોડ કે છે? 352. 1000 crore. નેટ તો ચાલુ છે ત્યારે તો આન્સર પૂછું. 1000 crore. નહીં મળ્યું. Miss 1000 crore funds हाँ तो मैं बोले 1000. for setting up bus terminals. 1 crore to state up and as many as 2000 cities and towns. હા, તો ફર્સ્ટ એ લોકોનું આ 1000 કરોડ પ્લસ એ લોકોનું એવરી ટાઈમ નો ઇન્વેસ્ટમેન્ટ હા.
પ્લસ એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ એ લોકોએ 400 કરોડનું હજી કર્યું. એટલે જેટલું એ લોકોને જે 400 કરોડનો આવ્યો. હા 400 કરોડનું કર્યું. પહેલા ઓલરેડી 1000 કરોડનું હતું અને એના પછી જે લોકોને આ કોસ્ટ કટ કર્યો ટિકિટ રેટ પર, એનાથી એ લોકોને એટલો બધો બેનિફિટ થયો કે એનાથી એ લોકોએ પાછું રીઇન્વેસ્ટ, એટલે બસની ફ્રીક્વન્સી વધારવી. 400 બસીસથી 400 કરોડનું એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ. હા સમજ્યા. 1000 તે લોકોનું બેઝિક એવરી ટાઈમ કરે છે. કરેક્ટ. હવે નેક્સ્ટ આપણા મુંબઈમાં લોકલ ટ્રેનમાં ચોરી બહુ થાય છે. મુંબઈ એટલે નવી મુંબઈ પણ આવી ગઈ, આપણી મુંબઈ પણ આવી ગઈ. હવે મેક્સિમમ કયા એરિયામાં ચોરી વધારે થાય છે? ફોનની, મોબાઈલ ફોનની ચોરી. આન્સર નહીં મળ્યો હજી. વીસ વિડીયોઝ આવ્યા. વડાલા, નિયર બાય છે. અંધેરી, 20 વડાલા, ચોરી તો બધે જ થઈ છે મોબાઈલ, વડાલા, પણ હાઈએસ્ટ રેશિયો કયા એરિયામાં છે? ઓલાવા. ઓલાવા. હા. ઓલાવા એટલો મુંબઈ. પોશ એરિયા છે કે ત્યાં ચોર જઈને કરશે તો બધા કારમાં દેખાય છે. મુંબઈ ફોન થેફ્ટ હાઈએસ્ટ ઓન વડાલા, જીટીબી લાઈન. આ તો બહુ નિયર બાય છે. આમાં ચર્ચ જીટીબી નગર, હા ટ્રેન જીટીબી નગર એન્ડ વડાલા સ્ટેશન ઓન ધ હાર્બર લાઈન. સ્ટેશન અને ચર્ચગેટ. જીટીબી નગર એન્ડ વડાલા સ્ટેશન. વડાલા જીટીબી લાઈન. તમને લોકોને પછી બતાડીશ, મારા મોબાઈલમાં પણ ઇન્ફોર્મેશન છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ એનું દિશામાં videos આવે છે. એની ઉપર કહી દો આન્સર. નાવીસ, એક મિનિટ. મીન્સ વડાલા જ છે. સેન્ટ્રલ રેલવે. કુર્લા, જીઆરપી. કરેક્ટ. હા. કુર્લા એટલે મુલુંડ અને કુર્લાની વચ્ચે. કુર્લા. બરાબર. ત્યાં બધે ચોરી તો બધે જ થાય છે, આપણે બોરીવલીમાં પણ થાય છે, પણ મેક્સિમમ કેસીસ છે કુર્લાના જે 2479. બાકી આપણા બોરીવલીનો રેશિયો તમે જોશો તો 1685. અને આ જેટલા કેસીસ થાય છે જે નથી જોવાનું, રેશિયો જોવાનું છે આમાં. તો સૌથી હાઈએસ્ટ આ કેવી રીતે ડેલી બેઝિસ પર હોય તો સૌથી મેક્સિમમ ચોરી એટલે રેલવે આવી ગયું ને, ઇટ મીન્સ કે ટ્રેનની અંદર યસ સ્ટેશન પરનું આવી જાય. આખા કુર્લા મુલુંડ એટલે રેસિડેન્સને અંદર રિમોટ એરિયા નહીં, રેલવે એટલે ખાલી રેલવેનું જોવાનું હોય. સમજ્યા? હજી પૂછું કે બસ છે? મજા આવે છે? હા, મજા આવે. એટલે હું તમને એમ કહેવા જાઉં છું છોકરાઓ કે ન્યૂઝ કરંટ અફેર્સથી પણ આપણને એટલી જ મજા આવે છે, જેવી પબજી કે જે એની અદર મિલિમિટેશન મને એટલી ડિટેલ્સ નથી ખબર ના, પણ એમાં જેટલી મજા આવે છે તો આમાં પણ તમને એટલી જ મજા આવે છે. પણ મેં એટલું ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે તમને એ ફિલ્ડમાં પણ અગર કોમ્પિટિશન આપે છે તો તમને વધારે મજા આવે છે. પણ તમને આમ જ મેન્યુઅલી કીધી લે બેટા ન્યૂઝપેપર રીડ કરી લે ભલે મોબાઈલમાં, પણ તો તમને મજા નથી આવતી. પણ તમને જો ટાસ્ક આપે, ટાઈમ લિમિટ આપે ને તમારી સાથે કોઈ કોમ્પિટિટર હોય તો તમે એમાં બેસ્ટ રિઝલ્ટ આપી શકો. આ તમારી પોતાની ક્વોલિટીને તમારે પેરેન્ટ્સ સાથે પણ શેર કરો. અને એવું થાય કે તમે જ્યારે તમારા બધાનું ગ્રુપ હશે જ રાઈટ, અને વીકેન્ડમાં યા ગમે ત્યારે તમે મળતા પણ હશો તો ત્યારે મોબાઈલમાં તમે આ વસ્તુ કરી શકો છો. બરાબર. અને આનાથી તમારે કરંટ અફેર્સમાં નોલેજ એટલું વધશે કે એબીસી લાઈફ ટાઈમ ચાલતું રહેશે. આજે કોઈ હોસ્ટ આજે છે તો કાલે કોઈ બીજું કોઈ હોસ્ટ હશે. આ જ તમારા નોલેજથી કેબીસી જેવા શું બીજા ઘણા એવા આવી રીતે લાઈવ શો થતા હોય છે કે આ નોલેજથી તમે કંઈ ગેઇન કરશો. આનાથી ઇફેક્ટ શું થશે ખબર છે? તમારા ફ્રેન્ડ્સ ગ્રુપની અંદર તમારું તો તમે નોલેજ ક્રિએટ કરશો, ગેઇન કરશો, પણ સાથે સાથે તમારા ફ્રેન્ડ્સને પણ તમે સાથે લઈને ચાલો. ઇટ મીન્સ કે જે પોતાને ઉપર લાવવા વાળો બેસ્ટ કહેવાય, પણ પોતાની સાથે સાથે એના ફ્રેન્ડ્સને પણ ઉપર લાવે એ સુપર કહેવાય. બરાબર. એટલે એક એની લાઈફમાં પણ એક
પોતે પણ ધ્યાનમાં રાખશે કે નહીં, આ એક ફ્રેન્ડ છે કે જે એની સાથે સાથે એને મને પણ પ્રમોટ કર્યું આગળ. 10 મિનિટ તો આનાથી તમારું નોલેજ ગેઇન થશે, રાઈટ? અને નોલેજ ઓલવેઝ વર્થ, નેવર વેસ્ટ, કરેક્ટ? આપવું જોઈએ આવી રીતે. હા. ઓકે, ઇન્ડિયન રૂપી. કોણ છે એક્ઝેક્ટ કહેશે? મીન્સ 38,935. Miss બોલું. Miss 30 About 24 carat gold. 99.9% Mumbai is 38,935. બોલવાની હોય. તમને 38,000 અપ્રોક્સ ખબર હોય એટલી ઇન્ફોર્મેશન ઇનફ નથી હોતી. 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ, આ ઇન્ફોર્મેશન એટલા માટે હોવી જોઈએ કે તમે જ્યારે કોઈ પણ ગોલ્ડ શોપમાં જાઓ છો ને તો તમે પરચેસ કરો છો ને તો 24 કેરેટ ગોલ્ડ પરચેસ નથી કરતા, તમે 22 કેરેટ હાઈએસ્ટ હોય, કેમ કે ગોલ્ડ એટલું સોફ્ટ હોય કે એને કોપર લાગે છે. 91% ગોલ્ડ હોય તો 9% કોપર હોય, જ્યારે એને સ્ટેબિલિટી મળે. એટલે ઓલવેઝ તમે જ્યારે પણ તમારા ફેમિલી સાથે ગોલ્ડ પરચેસ કરવા જાઓ તો હોલમાર્ક્સ તમને ખબર છે 986, રાઈટ? અને 22 કેરેટ 22 કેટી કે સીટી લખેલું હોય છે અને 22 કેરેટ ગોલ્ડનો પ્રાઇસ એટલે આનાથી પણ 38 થી લેસ 2000 થાય, એટલે ત્યારે અપ્રોક્સિમેટલી 36,000 એને ગોલ્ડ પ્રાઇસ લગાવવી જોઈએ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બોલો કે આજનો ભાવ 38,000 છે, તમે આર્ગ્યુ કરી શકો છો કે એ તો 24 કેરેટ ગોલ્ડનો રેટ છે, અમે તો 22 કેરેટ પરચેસ કરીએ છીએ, તો તમે 22 કેરેટ પર પ્રાઇસ લગાવો. અને 22 કેરેટનો પ્રાઇસ કેવી રીતે લગાડો? જેમ જેમ એક કેરેટ ડાઉન થાય ને અપ્રોક્સિમેટલી 1,000 to 1,200 પ્રાઇસ ડાઉન. 18 કેરેટ લો છો અને જો એ 22 કેરેટનો પ્રાઇસ ચાર્જ મારે છે તો તમે બોલી શકો છો 18 કેરેટ છે તો 18 કેરેટનો રેટ લગાડો. શું કામ 36,000? મે બી કમ ડાઉન ટુ 30,000. બરાબર છે, તમે આર્ગ્યુ કરી શકો છો. અને મેકિંગ ચાર્જીસ હોય તો મેકિંગ ચાર્જીસ મીન્સ કે જેટલું તમે એકદમ માઇન્યુટ કાર્વિંગ કરેલી હોય ડિઝાઇન એના મેકિંગ ચાર્જીસ વધારે. પ્લેન એક બેંગલ યા પ્લેન કોઈ ચેન છે જે પ્લેન જ છે ખાલી, એટલે એવા મેકિંગ ચાર્જીસ ન હોય. એટલે આ બધી વસ્તુ ધ્યાન રાખો. એટલે નાની નાની વસ્તુથી તમારું નોલેજ વધે છે, કરેક્ટ? કાલે દિલ્હીમાં આગ લાગી હતી, રાઈટ? ન્યૂઝ તો મળ્યા હશે. ક્યાં આગ લાગી હતી? કેટલા જણા? કઈ ફેક્ટરી કઈ હતી? અનાજ મંડી ફેક્ટરી. 43 people died. અને 50 people were injured. અને એમાં ગવર્મેન્ટે કઈ કીધેલું છે? સેક્શન 304 નું કહ્યું. ગવર્મેન્ટે કઈ ને કઈ ઓફર આપી, તેના સીએમ આખી સેન્ટ્રલ ગવર્મેન્ટ બધા હા, કાંઈ ને- થોડા લોકોને જોબ મળી અને થોડા લોકોને પૈસા આપ્યા હતા. કેટલા પૈસા? 2 લાખ એટલા કયા હતા. 2 લાખ હતા, રાઈટ, કરેક્ટ. પણ મિનિસ્ટ્રીએ પોતપોતાની રીતે કહ્યું છે. જે સીએમ છે એને 2 લાખ અને બીજા છે એને 1 લાખ, એવી રીતે છે. જે મરી ગયા છે એને કઈ 2 લાખ છે. હા, અને થોડાને જોબ પણ આપી. હા, અને 1 લાખ છે જે ઇન્જર્ડ પર્સન. એના બધી ઇન્ફોર્મેશન પણ હોવી જોઈએ. હા, ફાયર ક્યારે થયું? ટાઈમિંગ? 5:22 AM. હા, 5:22 AM મોર્નિંગમાં. આ બધી એક તો કહું છું, નાની નાની ડિટેલિંગ સાથે ન્યૂઝ ઓલવેઝ હોવા જોઈએ, કરેક્ટ?